જતો 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 બૂમ બૂમ હેલો ભાઈ, અત્યારે હું ક્રીમો માટે એક સરસ મજાનો જો ટોય લેવા માટે આવ્યો છું નાનો એવું. ગેરંટી વોરંટી તો સીતારામ ને, ચાઇના બધા ભેગા થોડા આવે કા ભાઈ. જોરદાર શોપ છે, જો તો ખર કેટલું સરસ મજાનું કલેક્શન છે બધું. જો ભાઈ એક નંબર જગ્યા છે ટોયકર, મોટા વરાછામાં છે. બધા એક વખત જરૂર આવજો, બહુ મજા આવશે. પણ રમકડા તો એક થી એક ચડિયાતા છે તો જોરદાર. મને વધારે આ ગમ્યું છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. શરદી બહુ થઈ ગઈ છે ભાઈ. આપણે એટલું બધું હાલ્યા પણ કે પગમાં કઈ વાંધો ન થયો કે પગ દુખતા બુખતા કઈ છે નહીં. અમારે કાળુ મહારાજે જાગી ગયા છો. કાળુ કદે રાધે રાધે, કદે રાધે રાધે. વાહ ભાઈ વાહ, મારું જેબડું કો. હા, તો સરસ મજાનું મારું ઓપરેસ બનાવું છું. જો અહીંયા ગરમ ગરમ ઓપરેસ એકદમ મસ્ત જોરદાર બનેલું છે. ઝીંકા ચીકા ઝીંકા ચીકા ઝીંકા ચીકા. ગરમ ગરમ. શું ખાસ ગટ્ટો? કઈ નથી ખાતી, ભૂખી રહેશો. રેસુ જો કાક લઈને આવી નાસ્તો મારા હાટુ. પણ હવે એમ જો તો તમને જોઈ શું લાગે? તારા મૂડ ખરાબ કરી દિયા. હા ભાઈ, જો આનું નામકરણ બાકી છે. હજી આ નવી આઈટમ હજી લોન્ચ થઈ છે હજી હમણાં જ 2024. આજ કઈ તારીખ છે? ઓકે ભાઈ, 14 ઓગસ્ટ 2024 ના રોજ એક નવી ડીશ લોન્ચ થઈ છે. પણ હજી નામ ડિસાઈડ નથી થયું, પણ ટેસ્ટ ના આધારે તેનું નામ નક્કી કરવામાં આવશે. આ જો આ ડીશ છે. હે બીટના ઢોકળા છે ભાઈ. આ પહેલી આવે છે ભાવ. કેમ લાગે ભાવ તને? કેમ લાગે? આ નામ શું પાડવું છે આપણે? બીટના ઢોકળા નામ છે ભાઈ આનું. જેને પણ ખાવાની ઈચ્છા હોય, એની રેસીપીની જો ઈચ્છા હોય, કોમેન્ટમાં મને કહેજો એટલે હું તમને રેસીપી મોકલી દઈશ. બીજી એક આઈટમ લઈને આવી છે. ઓ બાપા, એટલો બધો ફરક! અને તો ડ્રાસ્ટિક ચેન્જ કહેવાય ભાઈ, ડ્રાસ્ટિક ચેન્જ કહેવાય. જો અહીંયા કલર જોવો અને ઓલો કલર જોવો તમે. આ બીટના છે, પાલકના છે. આ બીટના છે અને ઈ પાલકના છે. હવે બે હાસુ બોલી જાવ તો બે એક જ છે કે નહીં? એક નથી બાપા, અલગ અલગ છે. પણ આમાં પાલક દેખાય છે. ક્યાં છે? હા ભાઈ, આમાં પાલક દેખાય છે ભાઈ. તો આમાં હું પાલક નથી દેખાતી એમ ખોટાડી. આ હું છે? હે લે આલે જો લે. આ લોકોનું તો ભાઈ કામકાજ જોરદાર હો ભાઈ. ગમે એમ કરીને સટકી જાવ. ગમે એમ કરીને સટકી જાવ. બોલો, હવે આપણે ટેસ્ટ કરીએ કેવા લાગે છે. પેલા તો બહુ ગરમ ગરમ છે એટલે પેલા થોડોક ઠરવા દઈ. કેમ લાગે? ઠરવા દેવા પડશે? નહીં ભાઈ જબરદસ્ત મજા આવે. જો તો બાર એટલું મસ્ત મજાનું વાતાવરણ, ઠંડુ ઠંડુ. અને વાહ ભાઈ વાહ, ટેસ્ટી. ચાલો જલ્દી ફટાફટ, જેને મોઢામાં પાણી આવતું પોગી જાય. 10 મિનિટ પછી મેં કીધું ચલો ભાઈ, ઢોકળા ખાવા માટે આવી જાઓ. તમે ફ્રી હોય ને દહીં ની સાથે હો ભાઈ, દહીં ની હારે. જો જોરદાર, જો મસ્ત ભાઈ. કેમેરામાં વ્લોગ ચાલુ છે એટલે વખાણ નથી કરતો, હકીકતમાં હારા. જો ભાઈ, ઢોકળામાં દહીં નાખીને જ બધા ખાય. પણ જો મેં આવી રીતે મસ્ત મજાની આઈટમ બનાવી. જો તમે બધા ટ્રાય કરો, પછી ટેસ્ટ કેવો લાગે કહેજો મને. એ ભાઈ રેસીપી તો કહેજો બધાને કોમેન્ટમાં. જો કોઈ પૂછે ને તો ભાઈ બધા રેસીપી ને કહી દેજો કોમેન્ટમાં. 5 hours later. હેલો ભાઈ, અત્યારે હું ક્રીમો માટે એક સરસ મજાનું જો ટોય લેવા માટે આવ્યો છું નાનું એવું ટોયકરમાં. જોઈએ અત્યારે એને ગમતું મળી જશે કે નહીં, મને જોઈએ એવું મળે કે નહીં જોઈએ અત્યારે. એની જે વાત આજે બે છે ને એ બે આવશે. જો ઈ એને 10 મહિનાની થઈ છે જી, એટલે એ 10 મહિનાની છોકરો આને જોઈને મજા કરી કે એવું જોયો કે કઈ એવું તો ન હોય ઠેકડા માર્યા કે એની વારે એમ. તો આ બધું ગમે કાંક એવું હોય હટકે વસ્તુ બતાવો ને. આવી રીતે આ કેમ હમણાં બધું દોડતું હતું ને એવું થતું હતું, એવું હોય ને તો વધારે મજા આવે એમ. હા રમકડા તો એક થી એક ચડિયાતા છે તો જોરદાર. મને વધારે આ ગમ્યું છે. રમકડા તો બધા મસ્ત ના છે, પણ આ વધારે મને ગમ્યું છે એટલે આપણે આ લઈ લઈએ ભાઈ ક્રીમ માટે. ચલો ભાઈ, આજ આપી દો.
ભાઈ જોરદાર શોપ છે. જો તો ખરે કેટલું સરસ મજાનું કલેક્શન છે બધું. જો આખી શોપ બતાવું તમને. જો કવડો મોટો હાથી. ભાઈ એક નંબર જગ્યા છે. ટોયકર મોટા વરાછામાં છે. બધા એક વખત જરૂર આવજો, બહુ મજા આવશે. એ વસ્તુ સેન્સર વાળું છે. નીચે પડી જાય એવું? ત્યાંથી વળવાનું છે. જ્યાંથી અટકશે ને ત્યાંથી ઊભું નહીં રહે, ચાલવાનું છે. ત્યાંથી આમ મતલબમાં ગમે આડું આવે ને તો ઊભું ન રહે, આમ હાલવા માંડે. મતલબ એની જગ્યાએ રીતે ફરી નાખે એમ ને? ઓકે, એટલે મતલબ બધું અલગ આવે. તમે આ બધું જોઈન કરો એટલે સેલ નાખો તો મારે દર વખતે આવે તો ખોલવું પડશે આખું. બોલ કરવો પડે સેલ જ્યારે પૂરા. ઓકે, ગેરંટી વોરંટી તો સીતારામ ને. ચાઇના બધા ભેગા થોડા આવે કા? અમે આવા લોકલ પીક કે ગેરંટી વોરંટી આવે. ક્રીવોનું રમકડું મસ્ત ફિક્સ થઈ ગયું છે. હવે અમારે ઘરે લગાડી દવા. નકરા બોક્સ મળી અમે. ઓકે ઓકે, ચાલો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છે. ક્રીવો માટેનું મસ્ત રમકડું. હજી મારે ઘરે જઈને પેલા થોડુંક ફિટિંગ કરવું પડશે, પછી એને બતાવીએ કે કૂતી ન હોય તો સારું, જાગતી હોય ને તો રમવા મળે સીધી. જતો 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 ઈ કે મજા આવી ગઈ ને. એમાં દેખે નીચે જતો 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 ઈ. મજા આવી ગઈ મારા દીકરાને. જો 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 ભાગો 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 ભાગો. જો જો એ તો જો. હા, મૂકી દે. ક્રીવો હું છે? હું કરતો તું? યા બાપા 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 યા બાપા. કિલો જો 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 જો. વાવ 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 વાવ. કરતો ક્રીવો. ક્રીવો કેમ કરે? ક્રીવો ક્રીવો બૂમ 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 બૂમ. ભાઈ સરસ મજાના તૈયાર થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. અત્યારે આપણા માટે સરસ મજાનો શું બનાવ્યું છે? રવો. રવો બનાવ્યો છે. આપણે રવો ખાવાનો છે. હસી ભાઈ તો કેટલો કવર થયો? 6:45 થઈ ગયા છે. બાર જોરદાર મસ્ત મજાનો વરસાદ વરસે છે અને હું અત્યારે લેપટોપ ઉપર કામ કરું છું. ચાલો ભાઈ, આજ તો બહુ જોરદાર ભૂખ લાગી છે. રાતે ભૂકા કાઢી નાખવાના ખાવામાં. અત્યારે જોઈએ આપણે ત્યાં ખાવામાં શું બનાવ્યું છે. રેડી ડિનર. ચલો ભાઈ, વોટ્સઅપ પ્લાન ફોર ડિનર. આજે શું બનાવવાનું છે? ઊંધિયું. હે? ઊંધિયું. અરે વાહ, ઊંધિયું ને પૂરી? પૂરી કરી નહીં નહીં, શુક્રિયા. તો પૂરી આજે નહીં, કાલે નહીં, પમદી નહીં, ક્યારેય નહીં, જિંદગીમાં નહીં. પૂરી ક્યારેય નહીં. ઊંધિયું, રોટલી અને બીજું શું બનાવવાનું છે? ભાત, સલાડ, છાશ, પાપડ. અરે વાહ, ફૂલ મેનુ છે ભાઈ. તો ભાઈ જેને જેને ભાઈ ખાવાની ઈચ્છા હોય એ પોતાના ઘરે ખાઈ લેજો. અચ્છા, ત્યાં લાલ સાડી ને બધું કેમ પહેર્યું છે? तो तुम्हें पता नहीं है कौन है. એ તો ખરે લાલ સાડી, લાલ સાંડલો, લાલ બંગડી, મારા દીકરા માટે વ્રત રાખ્યું છે. પછી જયંતિકા માનું. નાકમાં તો લાલ ઓલું
શેનું શું શેના માટે રાખ્યું એ જયવંતિકાનું વ્રત છે દીકરાઓ માટે રે બેટા. વેરી ગુડ એને હોય કે કહું નાના હતા ત્યારે ઓલું કથા ને એવું બધું થતું ને એનું એનું પણ ઈ વ્રત પૂરું થઈ ગયું પછી હવે જીવી ત્યાં સુધી રહી છે ઓકે હવે આ કયું વ્રત છે જીવંતી કમાનું વ્રત આ જીવન. આમાં શું કરવાનું હોય બસ આ માતાજીની પૂજા કરવાની. કોણ રહે કોણ કે આ સૌભાગ્યવતી જેના છોકરાઓ ના હોય ને હા સંતાનો એમે રેવાય ગમે એને સૌભાગ્ય માટે રેવાય. ઓકે એમને મેડમ કે ને પેલા કે તું કેટલા વર્ષથી કરે આ તું 6 મહિનાનો હતો ને ત્યારનું મેં વ્રત લીધું હતું. હું 6 મહિનાનો હતો ત્યારથી તો આ વ્રત કરે આ એટલે આ વ્રતમાં તારે ભૂખ્યું નહીં રહેવાનું ભીખું જ રહેવાનું. આખો દિવસ ભૂખ્યું રહેવાનું એને જે માતાજીની પ્રસાદી થઈ રહી હોય ને શીરો હા એ ખાવાનું ખાલી બસ. પણ એ સવાર વેળે કાંઈ નથી ખાતું. સવારે ખાલી ખીર થોડી ખાધી. તો અત્યારે ઊંધિયું બને ઊંધિયું નહીં ખાવાનું તારે હોય બેટા. હે લે આલે ભાઈ ઊંધિયાની એવી જોરદાર સુગંધ આવે છે ને બહુ એટલે બહુ મસ્ત ભાઈ આ તો ખાવાનો જલસો ટેસ્ટ લો પડી જા ટેસ્ટ લો મારા વાલા પેલા ભાઈ આ લોકો મને ને ખવડાય ઝાડીઓ કરી દેવો ભાઈ એટલું પેટ દુખવા માંડ્યું મારે પડતું મૂકવું પડ્યું વિચાર કરો મૂકી દેવું પડ્યું બહુ ખાધું ભાઈ બહુ ખાધું જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટાટા સી યુ બાય બાય જય શ્રી કૃષ્ણ કોમેન્ટ કરો ગાઈસ ટાટા